રાજકોટમાં ફરીથી નવા દ્રષ્ટિકોણવાળી શિબિર આવી ગઈ છે અને આ શિબિર ક્યારે છે, શિબિરનું આયોજન કેવી રીતે છે, એ બધી ડિટેલ્સ આપવા માટે આપણી સાથે જે આજે 89.6 FM રેડિયો રાજકોટ પર શ્રી સરસ્વતી મેમ. હેલો મેમ. હેલો. પહેલા તો તમારું રાજકોટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. નવા દ્રષ્ટિકોણવાળી શિબિર, જો કે આમ જોઈએ તો રાજકોટ ઓલરેડી નોઝ કે શું છે આ શિબિરમાં, કારણ કે લાસ્ટ ટાઈમ અમે બધાએ બહુ સરસ મજાનો એક્સપિરિયન્સ કરેલો છે. તો આ વખતે શું નવું આયોજન છે? આયોજન તો ખૂબ જ ધૂમધામથી થઈ રહ્યું છે અને ફરીથી આખા યંગસ્ટર્સની ટીમ આવી છે ફ્રોમ ઓલ અક્રોસ ધી કન્ટ્રી. સ્પેશિયલી આ પ્રોગ્રામ માટે અમે અહીંયા લાસ્ટ 15 ડેઝથી અહીંયા જ છીએ અને બધી તૈયારીઓનું આગળ પ્રોગ્રામ કઈ રીતે થશે, કઈ તારીખે છે, એ બધી વસ્તુ અમે લોકો ઘરે ઘરે જઈને બધાને જાગૃતિ આપીએ છીએ. વર્કશોપ્સ, ડેમોઝ, મીટિંગ્સ અને આવી રીતે ઇન્ટરવ્યુઝ, ઘણી બધી તૈયારીઓ ચાલી રહી છે. ઓકે, તો આ નવા દ્રષ્ટિકોણવાળી શિબિર છે એનું મેઇન એમ શું છે? નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનું એક જ એમ છે કે મનુષ્યને લાઈફમાં કાંઈ પણ કરવું હોય એની માટે જોઈએ એનર્જી, અને આ જ એનર્જી ફોર્મ કઈ રીતે થાય? થ્રુ રાઇટ ફૂડ, રાઇટ એક્સરસાઇઝ અને રાઇટ સ્લીપિંગ હેબિટ્સ. આ ત્રણેય વસ્તુથી પોઝિટિવ એનર્જી બને અને આ જ ઉર્જાથી હર એક માણસ પૈસા કમાવી શકે, એન્જોય કરી શકે, રિલેશનશિપ્સ મેન્ટેન કરી શકે અને પોતાના જીવનમાં હેપીનેસ, શાંતિ, પીસ એ બધી વસ્તુને મેળવી શકે. નવા દ્રષ્ટિકોણવાળી શિબિર is based on 3 things: right food, right exercise અને right sleeping habits. આપણે જ્યારે એક બેબી બોર્ન થાય ત્યારે એ સૌથી પહેલા જમે, અને એક હ્યુમન જ્યાર સુધી જીવે છે ત્યાર સુધી એ જમે છે. તમે પણ દિવસમાં 3 વાર જમતા હશો. અને બીજી વસ્તુ જે કરે, વી ઓલ બ્રીથ, આપણે બધા શ્વાસ લઈએ, અને એક હ્યુમન જ્યાર સુધી જીવે છે એ શ્વાસ લે છે. અને થર્ડ, વી ઓલ સ્લીપ. એટલે આ 3 વસ્તુ એટલી એસેન્શિયલ છે કે આમાં અપડાઉન થાય કે ઇમ્બેલેન્સ આવે તો એ એનર્જી ડિસ્ટર્બ થઈ જાય, અને એટલે જ આપણે 1 કલાક બી અગર ઊંઘ ક્વોલિટી વાળી ના થઈ હોય તો માથું દુખે, એસિડિક ફીલ કરીએ, લાઈક ધેટ. સો મારો તમને એક ક્વેશ્ચન છે. ઓકે, વોટ ડુ વી વોન્ટ ઇન લાઈફ? પીસ, હેપીનેસ. એ તો અત્યારે પણ હશે. વોટ ડુ વી વોન્ટ મોર? એની સિવાય શું જોઈએ છે તમને? અચીવમેન્ટ્સ જોઈએ, સક્સેસ જોઈએ. વી ઓલ વોન્ટ લવ ઇન આર લાઈફ. We all want money in our life, wealth જોઈએ, name, fame and money. આ ત્રણેય વસ્તુને મેળવવા માટે કે હેપીનેસ ઓર પીસને મેળવવા માટે we have one instrument and that is this physical body. Okay. અને આ જ શરીરમાં અગર આપણે એને જેટલું ધ્યાન રાખશું કે જેટલું એનું ફીચર્સ ખબર હશે એટલું એને આપણે યુટિલાઇઝ વધારે કરી શકશું. અગર મારું ઇનપુટ જ રોંગ છે, ઇફ આઈ એમ ઇટિંગ રોંગ ફૂડ ફોર એક્ઝામ્પલ, તો મારા બોડીની અંદરથી આઉટપુટ પણ રોંગ જ નીકળશે. એટલે તો આપણા જૂનવાણી જેટલા લોકો હતા એ લોકો બધા જ કહેતા કે જેવું હોય અન્ન એવું થાય મન. અને એટલા માટે જ આ ફિઝિકલ બોડી જે આપણને મળ્યું છે એના થ્રુ અગર આપણે બધી વસ્તુ કરવાના છીએ તો બોડીના નિયમ જ નહીં ખબર હોય. આ શિબિરમાં ખાલી ને ખાલી આ શરીરના નિયમ, એટલે ભૌતિક શરીર જે આપણને મળ્યું છે એના શું નિયમ છે, અને એની બિયોન્ડ કે આપણું જે બ્રેન છે, આ બોડી તો ચલો છે જ, અગર કોઈનું પેરેલાઇઝ થઈ જાય કે કોમામાં જતું રહે તો બી ફિઝિકલ બોડી તો છે જ, પણ એનું બ્રેન નથી ચાલવાનું. અને બ્રેન એક જ એવી વસ્તુ છે જે હ્યુમન્સ અને એનિમલ્સથી આપણને ડિફરન્ટ બનાવે છે. સો ઇફ આઈ હેવ ટુ યુઝ ધીસ માઇક્રોફોન ફોર એક્ઝામ્પલ, અગર મને એના ઇનપુટ્સ કે ફીચર્સ જ નથી ખબર કે આને મારે કઈ રીતે યુઝ કરવું, તો એ માઇકનું હું આઉટપુટ ના લઈ શકું. તો સેમ વે અગર તમને તમારા બોડીના બી ફીચર્સ ના ખબર હોય તો હાઉ વિલ યુ ટેક ધી મેક્સિમમ આઉટપુટ ફ્રોમ ઇટ? તો આ બ્રેનના શું ફીચર્સ છે, અનકોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, સુપર કોન્શિયસ માઇન્ડ સુધી આ જર્ની કઈ રીતે થઈ શકે, એની માટે પૂજ્ય પરમ આલેજી આવવાના છે. અને એ ઇન્દોરના બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. નાકોડા ફૂડ કરીને એમની ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે, અને એમનો એક જ ભાવ છે કે હરેક મનુષ્યની અંદર જેટલી સમજણ છે એ કઈ રીતે એ ડેવલપ કરી શકે, એનું જે પોટેન્શિયલ છે, એની જે ક્ષમતા છે એને કઈ રીતે ઓળખી શકે, એને એક્સપ્લોર કરી શકે અને એ ઊંચાઈઓ સુધી પહોંચી શકે. મેમ, આપણે શિબિરમાં અદ્રશ્ય નાસ્તો છે, તો તેના વિશે થોડી ડિટેલ્સ અમને આપો કે હાઉ ઇટ્સ અદ્રશ્ય. આ કેમ્પમાં અદ્રશ્ય નાસ્તો છે એ તો લેટ ઇટ બી અ સસ્પેન્સ ઓનલી. જેટલા લોકોને અદ્રશ્ય નાસ્તાને એક્સપિરિયન્સ કરવું છે એ ત્યાં કેમ્પમાં જરૂર આવશે. બટ આઈ ટેલ અ સુપરફિશિયલ થિંગ, એ 20 આઇટમ્સનો એક બ્રેકફાસ્ટ છે. વોટ ઇઝ ધ રિયલ મિનિંગ ઓફ બ્રેકફાસ્ટ? અને આ જ નાસ્તો આપણી અંદર જેને બીમારીઓને નીકાળે છે અને
બોડીની અંદર ઉર્જા લાવે છે. યુઝ્યુઅલી ઘણા બધા લોકો એવરીડે મોર્નિંગ યોગા વોક કરતા હોય, પ્રાણાયામ કરતા હોય, ઝુમ્બા કરતા હોય, જીમમાં જતા હોય. એનાથી આ કેમ્પમાં એક નવી એક્સરસાઇઝ અમે શીખવવાના છીએ. દેટ ઇઝ કોલ્ડ એઝ નેવલ હેમરિંગ ટેકનિક, એટલે નાભી ઝટકા પ્રયોગ. ઓકે આ પ્રયોગ એટલો પાવરફુલ છે કે તમારા બોડીના હરેક સેલ સુધી ઓક્સિજન કઈ રીતે ઇન્ક્રીઝ થઈ શકે. આપણે યોગા કરીએ, વોકિંગ કરીએ, એનાથી ખાલી બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થાય અને બોડીમાં હીટ ઇન્ક્રીઝ થાય અને મસલ્સ બિલ્ડઅપ થાય. પણ તમે જોયું હોય તો ઘણા બધા લોકો કોરોના વખતે પણ યોગા, વોકિંગ, એક્સરસાઇઝ, જીમિંગ ઘણું બધું કરતા હતા. તો પણ કેમ એ લોકો એક્સપાયર થઈ ગયા કે લંગ્સ એ લોકોના વીક પડી ગયા? આનું એક જ રીઝન હતું કે લંગ્સ પાસે જે ઓક્સિજન રિટેન્શન પાવર હોય એ આપણે ઇન્ક્રીઝ નહોતા કરી રહ્યા. જીમ પણ કરીએ તો પણ ઇન્ડોર્સ એસીની વચ્ચે હોય, એટલે એ બોડીમાં ઓક્સિજન ઇન્ક્રીઝ ના કરે. નોર્મલી મોર્નિંગમાં વોકિંગ માટે પણ જઈએ તો વોક પણ એ ઇન્ક્રીઝ ના કરે ઓક્સિજન, બીકોઝ ઘણા લોકો નાયા વગર વોક કરતા હોય. અને હું જ્યારે એમ કહું નાઈને ચાલવું જોઈએ તો યુ વુડ બી લાઈક વોટ, પસીનો આવે તો ફરીથી જઈને નાવું જ પડે. તો એનું બી સાયન્સ આ કેમ્પમાં વિડીયોઝની દ્વારા તમને સમજાવવામાં આવશે કે આપણા લંગ્સ કેવા હોય. 1 કપ ચા પીવાથી બોડીની અંદર 120 ડેઝ સુધી કાર્બન કઈ રીતે જામી જાય, અને દાલ અને રાઈસને મિક્સ કરીને ખાવાથી બોડીમાં કેટલો લોડ આવી જાય. આવી રીતે ઘણા બધા ફૂડ કોમ્બિનેશન્સ છે એ પણ આ શિબિરમાં શીખવા મળશે. અને આ એટલી પાવરફુલ એક્સરસાઇઝ જેમાં ક્રોનિક ડિસઓર્ડર્સ જેમ કે ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ ઇમ્બેલેન્સીસ, પીસીઓડી, કોઈ પણ ટાઈપના જેટલી ડિઝીઝો હોય, બીમારીઓ હોય, એ બધી જ તે નાભી ઝટકા પ્રયોગ પાસે એટલી તાકાત છે કે એને નીકાળી શકે. અને અહીંયા 10, 20, 30, 40, 50 કિલો સુધીના વજન પણ લોકોના મેન્ટેન થઈ જાય છે. જેના વધારે હોય એના ઘટી જાય, અને જેને ઇન્ક્રીઝ કરવું હોય એ પણ બેલેન્સમાં આવી જાય. અને 10 ટાઈમ્સ મોર એનર્જી પણ તમને ફીલ થશે. તો મેમ આ મસ્ત મજાનું શિબિર જે છે નવા દ્રષ્ટિકોણ વાળું સન ટુ હ્યુમન દ્વારા જે થવા જઈ રહ્યું છે રાજકોટમાં, તો એ ક્યારે થવા જઈ રહ્યું છે એ અમને ડેટ કહી દો. આ કેમ્પ થવાનો છે 17th ડિસેમ્બર થી 22nd ડિસેમ્બર. રોજ સવારે 2 કલાક 6:30 થી 8:30, અને એની પછી અદ્રશ્ય નાસ્તો કોમ્પ્લિમેન્ટરી રહેશે, જેમાં 20 આઇટમ્સ છે. તો મેમ આ શિબિર કઈ જગ્યાએ થવાનું છે? આ કેમ્પ થવાનો છે પરસાણા ચોકમાં, રોકડ ગ્રુપનું જે ગ્રાઉન્ડ છે એમાં, અને ન્યૂ રિંગ રોડ, જેને સેકન્ડ રિંગ રોડ પણ કહેવાય, ત્યાં થવાનો છે. ઓકે, તો રાજકોટ તમે બધા આવો છો ને શિબિરમાં, અને રજીસ્ટર કરવા માટે નીચે આપેલા લિંક પર તમે રજીસ્ટર કરી શકો છો. અને હા, આ કેમ્પમાં આવવા માટે એક એન્ટ્રી કાર્ડ કમ્પલસરી પહેરીને આવવાનું છે. અને એની માટે તમે જ્યારે રજીસ્ટ્રેશન કરશો એની પછી ત્યાં વિગત આપશે તમારે એન્ટ્રી કાર્ડ ક્યાંથી કલેક્ટ કરવાનું છે. તો જરૂર તમારા ઘરની નજીક જે એન્ટ્રી કાર્ડ સેન્ટર છે ત્યાંથી કમ્પલસરી એન્ટ્રી કાર્ડ લઈ જ લેજો, અને ત્યાં તમને વિગત પણ મળશે તમારે કઈ કઈ વસ્તુ ત્યાં સાથે લઈને આવવાની છે.